નમસ્કાર, સ્વાગત છે આપનું લોકવંચમાં. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. આમ તો છેલ્લા કેટલાય દિવસોથી આ ચૂંટણીનો માહોલ હતો અને આખરે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન. અને મતદાનની વાત કરીએ તો 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત, એક મહાનગરપાલિકાની ચૂંટણી છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 213 જે બિનહરીફ વિજેતા પણ થયા છે. 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ જાહેર થયા છે. અને આરોપ પ્રત્યારોપ, પક્ષપલટો, ક્યાંક જે કહેવાય કે જોડતોડની રાજનીતિ પણ આ પ્રચાર પ્રસાર દરમિયાન જોવા મળી. અને કોંગ્રેસે આરોપ પ્રત્યારોપ કરતાં કહ્યું કે હજુ પણ 7,000 ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન ચાલે છે અને 7,000 ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારે થશે આવા સવાલો પણ કોંગ્રેસ કરી રહી છે. અને આમ જુઓ તો દરેક પાર્ટીઓએ એડી ચોટીનું જોર આ ચૂંટણી જીતવા માટે લગાવ્યું છે. ભારતીય જનતા પાર્ટી ભલે શિસ્તબદ્ધ કેડર બેઝ પાર્ટી કહેતા હોઈએ, પણ એમાં અસંતોષ એટલે જોવા મળ્યો છે કે ટિકિટ ન મળતા કેટલાક બળવાખોર જે ઉમેદવારો હતા એમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, બળવાખોર લોકોએ. અને આમ જોઈએ તો મૂળ ભાજપના નેતાઓ અને આયાતી નેતાઓ, આની વચ્ચે એક પોલિટિકલ વોરની સ્થિતિ પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી છે. કોંગ્રેસમાં પણ થોડો કકળાટ ચોક્કસ જોવા મળ્યો છે. કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી રહ્યા છે. અને ક્યાંક ઉમેદવારોને લઈને પણ કોંગ્રેસમાં કકળાટ જોવા મળ્યો છે. સવાલ એ છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવશે એ કયા પ્રકારના નવા રાજકીય સમીકરણો ઊભા કરશે અને કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો આ ચૂંટણી દરમિયાન રાજકીય પાર્ટીઓએ કરવો પડ્યો છે, લોકોના પ્રશ્નોનો કે મુશ્કેલીનો. આ તમામ મુદ્દે સ્થાનિક સ્વરાજના જંગ મુદ્દે ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા મહેશ પુરોહિત મારી સાથે છે. મહેશભાઈ, સ્વાગત છે આપનું. જી ધન્યવાદ. સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપૂત છે. મહેશજી, આપનું પણ સ્વાગત. જી થેન્ક યુ. અને જાણીતા રાજકીય વિશ્લેષક એવા પ્રશાંત ગઢવી મારી સાથે છે. પ્રશાંતજી, આપનું પણ લોકમંચમાં સ્વાગત છે. ગુડ ઇવનિંગ. મહેશ પુરોહિત, શરૂઆત આપનાથી કરીશું કારણ કે સત્તા આપની છે, ટ્રિપલ એન્જિનની સરકારની વાત કરો છો, પણ કોંગ્રેસ તો એમ કે છે કે જો આટલા બધા વિકાસના કાર્યો કર્યા છે, ટ્રિપલ એન્જિનની સરકાર છે તમારી પાસે, તો પછી ઘણી જગ્યાએ તમે ચૂંટણી યોજી નથી. ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે. ગ્રામ પંચાયતની પણ વાત કરી કે 7,000 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાતી નથી, વહીવટદારથી શાસન ચાલે છે. તો આના જવાબો પણ આપવા પડશે મહેશભાઈ. જે બિલકુલ પહેલા તો હું જે જવાબ આપું છું ગ્રામ પંચાયતની ચૂંટણી, તો ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારેય સિમ્બોલ પર નથી લડાતી. સરપંચનું ઇલેક્શન હોય છે, સિમ્બોલ વગરનું ઇલેક્શન હોય છે. પછી ઠીક છે, જે સરપંચ હોય છે કોઈ એક પક્ષ તરફી વલણ ધરાવતા હોય તે અલગ વિષય હોય છે. એટલે એ અમારા પર લાગુ પડતું જ નથી કે ભાઈ ચલો અમે ઇલેક્શન ના કરાવ્યા. બીજું, એ ઇલેક્શન્સ માટે જે ઓબીસી રિઝર્વેશનનો જે વિષય હતો એના કારણે એ વિષય ખેંચાયો હતો. અને જસ્ટ 3-4 મહિના પહેલા રાજ્ય સરકારે એમાં જે અનામતની મંજૂરી હતી એ મંજૂરી આપી દીધી છે. અને હવે રિસ્ટ્રક્ચરિંગ થઈ રહ્યું છે અને આવનારા ટૂંકા સમયની અંદર જ એના ઇલેક્શન્સ બી થશે. બીજું કે સ્થાનિક સ્વરાજ ખરેખર જોવા જઈએ તો એક ધારો કે કોઈ કોર્પોરેટર બને છે, બરોબર છે, અથવા તો નગરસેવક બને છે, તો એ જનતાની ડેલી રૂટીન મતલબ રૂટીન લાઈફ સાથે જોડાયેલો વ્યક્તિ હોય છે. બરોબર છે. એ ગટરનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય, વીજળીનો પ્રશ્ન હોય, સાફ સફાઈનો પ્રશ્ન હોય, એની સાથે મતલબ આપણા જે લોકતંત્રની અંદર સૌથી નીચેનું જો કોઈ સ્ટ્રક્ચર હોય તો એ સ્થાનિક સ્વરાજ છે. અને અમારા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભલે ચૂંટાયેલો હોય, ન ચૂંટાયેલો હોય, સંગઠનમાં હોય, કોઈ મોરચામાં હોય, તો તમે જોશો એ 24/7 એ હંમેશા ત્યાં લોકો સાથે જોડાયેલો જ હોય છે. અને અમને એ પ્રેમ મળે છે, એટલા માટે જ અમે વારંવાર અમારી ટ્રિપલ એન્જિનની સરકાર બનતી હોય છે. બરાબર છે, પણ ક્યાંક જો આટલું બધું હતું તો પછી તમારા જ જે અસંતુષ્ટ લોકો છે એમણે તમારી સામે ફોર્મ ભર્યું, તમારી સામે બળવો કર્યો. બીજું કે અસંતોષ જોવા મળ્યો કારણ કે જુનાગઢમાં તમે જુઓ કે ખાસ કરીને આમ તો ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ તો તમારા જ નેતાઓ સામે આવ્યા છે. એ પછી લેટર કાંડ હોય, લોકસભાની ચૂંટણી હોય, ઇફકોની ચૂંટણી હોય, મગફળી મામલે હોય, તો ચૂંટણી પહેલા જ કદાચ આ નેતાઓ જે કેડર બેઝના શિસ્તબદ્ધ પાર્ટીમાં સામે લડતા જોવા મળ્યા છે મહેશભાઈ. જે દિલીપભાઈ, એમાં એવું હોય છે કે ભારતીય જનતા પાર્ટીનું એક ચોક્કસ એક સ્ટ્રક્ચર હોય છે. હવે એ સ્ટ્રક્ચર જેમ 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 પરિવાર મોટો થતો હોય તો એ મનભેદ રહેવાના. બરોબર છે. મારી અપેક્ષાઓ, આશા અપેક્ષાઓ હોય બીજા કોઈ વ્યક્તિને, ધારો કે હું એક કોઈ વસ્તુની માંગણી કરું, એવી એવી સેમ માંગણી બીજા કોઈ નેતાની પણ હોય, જેમને
જેમણે પણ ભારતીય જનતા પાર્ટીના સિંચન માટે પેલું કર્યું છે. તો અહીંયા અપેક્ષાનો ટકરાવ હોય છે, ઈગોનો કે અહમનો ટકરાવ નથી હોતો. બરોબર છે ને? એ અપેક્ષા કોની પાસે હોય છે? તો પાર્ટી પાસે હોય છે, પાર્ટીના મોવડી તમે મંડળ પાસે હોય છે. પરિવાર મોટો કેવી રીતે કરો છો? કોંગ્રેસના નેતાઓ કે કોંગ્રેસના જે લોકો છે એને તમે કેસરીઓ કરાવીને પરિવાર મોટો કરો છો ને, એટલે જે સ્થાનિક લોકો છે એમને અસંતોષ થાય છે, પાયાના કાર્યકરો છે એમને અસંતોષ થાય છે. જો પાર્ટીનો વિસ્તાર કરવો એ અમારો લોકશાહીનો અધિકાર છે. કોઈ પણ દુનિયાની અંદર કોઈ પાર્ટી એવી ના હોય કે જે ફક્ત પોતાના જ પરિવારને મોટો કરે. પરિવાર મોટો ક્યારે થાય કે સામેની કોઈ એક વિચારધારામાં વ્યક્તિ છે અને એ વ્યક્તિ પોતાનું સંપૂર્ણ જે જૂની વિચારધારાને ઘરે હા મૂકી. સાહેબ, કોંગ્રેસ કે છે કે શામ દામ દંડ ભેદ અપનાવો છો, ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવો છો, 10-10 લાખ રૂપિયા આપો છો, એમની પર દબાણ કરો છો, ધમકાવો છો, અને તમે એ રીતે એમના ફોર્મ પરત ખેંચાવો છો, બિનહરીફ જાહેર કરો છો તમારી. તો પછી કોંગ્રેસે પોતાના કાર્યકર્તાને એવું તો કેવું માર્ગદર્શન ને શિક્ષણ આપ્યું કે એ લોકો વેચાઈ જાય છે? મતલબ એ લોકો વેચાવા વાળી પાર્ટી છે? તો એ લોકોના નેતૃત્વ પર પ્રશ્ન ઉભો થાય છે કે એમના માણસોને 10 લાખ કરતા મતલબ એમણે એમના નેતૃત્વ અને એમના નેતાઓનું વેલ્યુ કેટલું નક્કી કર્યું? 10 લાખ નક્કી કર્યું. મતલબ 10 લાખ તમે આપો તો અમે અમારી વિચારધારા માટે છોડવા માટે તૈયાર છે, અમે અમારું નેતૃત્વ છોડવા તૈયાર છે. તો એ લોકોનું નેતૃત્વ એટલું હલકો છે, એટલું નિમ્ન કક્ષાનું છે કે 10 લાખમાં એના માણસો અમારી સાથે આવી જાય છે અને ફોર્મ પાછું ખેંચી લે છે. મહેશભાઈ રાજપૂત આનો જવાબ આપશે, કારણ કે મહેશભાઈએ તો આક્ષેપ સીધો કર્યો હતો અને કોઈક વિડીયો પણ જાહેર કર્યો હતો. મહેશભાઈ, શું કેવું છે કે નેતાઓની જે નીતિ અને નિયત એટલી જ છે કે પછી એમને ધમકાવે કે ડરાવે કે પૈસા આપે તો પછી ફોર્મ પરત ખેંચી લે? જો પહેલી વસ્તુ તો એ જ છે કે વિકાસના નામ ઉપર મત માંગનારી આ ભાજપ દ્વારા હંમેશા એમ કહેવામાં આવે કે ડબલ ઇન્જિન, ડબલ ઇન્જિન, અને અમે જે મતો છે એ વિકાસના નામે લઈએ છીએ. જો તમને વિકાસના નામે જ પ્રજા મત દેવાની હોય તો કોઈ પાર્ટીના માણસોના ફોર્મ શું કામ મને ખેંચાવા જોઈએ? અને એક ફોર્મ ખેંચાવાની જે એક પીરિયડ વહી જાય, ઇલેક્શનનો માહોલ ચાલુ થઈ જાય, ત્યાર પછી પણ ઉમેદવારોને લઈ અને ટેકો જાહેર કરાવો તો ત્યારે તમને પ્રજા મત દેવાની છે. તમારો એટલો બધો વિકાસની ધોધ વહી રહ્યો હોય તો પછી તમારે ડરવું શું કામ એને જોઈએ? એટલે આ બધી વાતો છે. ગઈકાલે જે વિડીયો જાહેર કર્યો હતો એ બહુ સ્પષ્ટ વિડીયો હતો. એ રાપરના વોર્ડ નંબર 1 નો હતો, નવાપરા વિસ્તારનો હતો, કે જ્યાં ખુલ્લેઆમ 500 ની નોટો બાંટતા હતા, મતદાર યાદી લઈને વ્યક્તિને એના ઘરના માણસો ગણાવે અને એ મુજબ 500 રૂપિયા દેતા હતા. બહુ સ્પષ્ટ એમાં દેખાય છે. અને ત્યાર પછી એ જ્યારે જાહેર કરવામાં આવ્યો, ગઈકાલનો વિડીયો ને ઉપર જાહેર કરી દીધો, ત્યાર પછી પરિસ્થિતિ એવી થઈ કે ભાજપના યજ્ઞેશભાઈ સહિત બધા એમ કે આ અમારા માણસો નથી. આ પરિસ્થિતિ આવે તો તમે તો તમારા માણસને ઓળખવાની ના પાડી દીધી. ત્યાર પછી સાંજે મારે ફરીથી એ વસ્તુ જાહેર કરવી પડી કે ભાઈ આ તમારા જ માણસ છે. મેં ત્યારે યજ્ઞેશભાઈને બપોરે 3-3:30 કીધું કે જો આ તમારા માણસ ન હોય તો તમે પોલીસ ફરિયાદ કરો ને. પોલીસ ફરિયાદ કરો કે ભાઈ આ કોણ માણસો વેચી રહ્યા છે પૈસા. અને સેકન્ડ વસ્તુ કે અત્યારે પરિસ્થિતિ એ છે કે એ વ્યક્તિ નગરપાલિકાના પૂર્વ ભાજપના સભ્યશ્રી છે. હવે તો અમે એનું નામ પણ દઈ શકીએ એમ છે. કાલ સાંજે જ અમે એનું નામ પણ જાહેર કર્યું છે કે આ વ્યક્તિ છે. અને એ જ વ્યક્તિ પરમ દિવસે ચાવડા સાહેબ કચ્છના માનીય સંસદશ્રીના કાર્યક્રમમાં, જાહેર સભામાં એ જ વોર્ડના એક બાજુ એની બાજુમાં એક જે મહિલા ઉમેદવાર છે એમના પતિશ્રી બેઠા છે, એક બાજુ પુરુષ ઉમેદવાર છે એ બેઠા છે, અને આ ભાઈ એની વચ્ચે બેઠા છે. અને ચાવડા સાહેબની જાહેર સભા હતી. તો હવે છતાં તમે એમ કહો કે આ અમારો માણસ પૈસા નથી વેચતો, તો આથી જૂઠું શું હોય? એટલે તમારી વિકાસની ગાડી નથી ચાલતી, તમારી દાદાગીરી, ધમકાવાની અને માથે પૈસા દઈને અને મત લેવાની નીતિ ચાલી રહી છે. એટલે નગરપાલિકાના પૂર્વ જે આપણે કહ્યું કે ભાજપના સભ્ય પોતે જ પૈસા વેચતા હતા. હાજી. અચ્છા, એટલે હવે મહેશભાઈ પુરોહિત, તમે જુઓ કે તમારી જ વ્યક્તિ આ પૈસા વેચી રહ્યા છે, અને પછી તમારા નેતાઓ એમ કે અમે ઓળખતા નથી, અમારા માણસો નથી, ને સિમ્બોલિક ઓળખાણ સાથે મહેશ રાજપૂત જવાબ આપી રહ્યા છે.
જો પહેલી વસ્તુ તો એ હોય છે કે પક્ષની પ્રચારની નીતિ શું છે. તો પક્ષની પ્રચારની નીતિ એવી હોય કે ભાઈ પક્ષ નું જે ચોક્કસ અમારું મટીરિયલ હોય, અમારું માળખું હોય, અમારા વાયદા વચન હોય, એ લઈ અને પક્ષની કેડર લોકો સુધી જતી હોય છે. 500 બરોબર છે. આ નોટો રીતે લઈને તો ન જાય મહેશભાઈ પુરોહિત. શું કહો છો? 500 ની નોટો લઈને તો ન જાય ને. હું એ જ એનો જવાબ આપવા જઈ રહ્યો છું. કે પક્ષની આ નીતિ હોય છે. હવે કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ પર્સન પોતાનું કોઈ સ્થાનિક ડિસિઝન લે છે, બસ જે રીતે માની લો કે મહેશભાઈના આ સંપૂર્ણ આરોપ સાચા છે એવું હું ધારી લઉં છું અને ધારીને હું જવાબ આપું છું કે કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ પર્સન પોતાનું ઉપરના કોઈ પણ આદેશ વગર પોતાની રીતે કઈ ડિસિઝન લે છે, તો એના માટે પાર્ટી ક્યારેય બંધાયેલી નથી. રહી વાત કેસ કરવાની, તો એના માટે ભારતીય તો જનતા એ પાર્ટી વખતે કેસ ન પાર્ટી કરે. છે તો ફાડી લે છે કે ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન. તમારા સિમ્બોલ થી ચૂંટણી લડે છે, તમારો ખેસ પહેરેલો છે, તમારો સભ્ય છે, પૈસા વેચે છે, તો કે ઇન્ડિવિજ્યુઅલ નિવેદન. ઓકે, પ્રશાંત ગઢવી, આપનું શું માનવું છે ખરેખર તો આ બાબતે? લોભ, લાલચ, શામ, દામ, દંડ, ભેદ ને જે પ્રમાણેના આ આક્ષેપ સીધો મહેશ રાજપૂત કરી રહ્યા છે, મહેશ પુરોહિત કહી રહ્યા છે કે તો એમની ઇન્ડિવિજ્યુઅલ બાબત છે. પૂરો આક્ષેપને પૂરા નામ સાથે એમણે જાહેર કર્યું છે. આને તમે કેવી રીતે જુઓ છો પ્રશાંતભાઈ? જે નગરપાલિકાની ચૂંટણી એટલે સાચો મતદાર, આખા લોકશાહીનો સાચો મતદાર એ છે, કારણ કે છેક નીચેથી આવે છે. પેલું કેમ બાળક જન્મે એટલે પહેલા 2 વર્ષ એને અલગ અલગ રસીઓ આપવામાં આવે ને, બધી ત્રીની નાની તેની, પછી બાળક મોટું કરવામાં આવે. એમ રાજકારણ મોટું નીચેથી આ રીતે થતું હોય છે. હવે નગરપાલિકા છે ને, કે રજવાડું હોય, કોઈ પણ કોર્પોરેટરનું કે નગરપાલિકાના જે સદસ્યો હોય એ એટલા રજવાડામાં મોટા થતા હોય, એમાંથી પછી એ મોટા નેતા બનવાનો એક ખ્વાબ જોતા હોય અને વિચાર કરતા હોય અને એફર્ટ આપીને મોટા બનતા પણ હોય છે. કેટલાય નેતા આપણે જોયેલા છે કે ત્યાંથી લઈને મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે. આજે આપણા માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મેમનગર નગરપાલિકાના કોર્પોરેટર હતા. એમ આ જ રીતે મોટું થવાતું હોય છે. હવેની ચૂંટણી, પહેલાની ચૂંટણી માત્ર જેમ ભજીયાથી લડાતી હતી, માત્ર ભજીયા અને દારૂથી લડાતી હતી. હવે ભજીયા, દારૂ અને એમાં પૈસા એક એડ થઈ ગયા છે. આ રીતે જ લડાય. એમાં કોઈ વિચારધારા નથી, કોઈ મતદારોનો મિજાજ નથી, કોઈ બીજા વિકાસની કે એની વાત નથી. હવે જેની પાસે જે સબળો છે, જે પૈસા છે, પૈસા આપીને નોટ ફોર વોટ, કેશ તો ફોર પછી આ વોટ. લોકશાહીનું હનન થયું ને પ્રશાંતભાઈ, લોકશાહીનું હનન થઈ ગયું. પણ એ તો હનન કરવા વાળા ને કરાવનારા બી આપણે જ છે ને. આમ જોવા જાવ તો માનો કે રાજકીય પક્ષો આપવા બેઠા છે ને આપણે લેવા બેઠા છીએ. આજે ગામડાઓમાં બી, આ ગામડા સ્તરમાં, નગરપાલિકા સ્તરમાં કયો વ્યક્તિ ગુજરાતમાં નહીં, હિન્દુસ્તાનમાં કયો વ્યક્તિ વિચારધારાને આધારે કે એના પોતાને ભારતના તો નાગરિક પછી તરીકે. પ્રશાંતભાઈ, આ વિકાસના નામે મત મંગાય છે અને ટ્રિપલ એન્જિનની સરકારની વાત છે. બીજું બધું કોંગ્રેસનું પણ કહું, કોંગ્રેસ એમ કહે છે કે ભ્રષ્ટાચાર કર્યો છે, અમારા પર દબાણ કર્યું. આ બધા મુદ્દાઓ શું? તો પછી આખરે તો પૈસા બોલતા હોય, તમે કહો છો એ પ્રમાણે. તો કોંગ્રેસ તો મેદાનમાં ઉભું રહેવા તૈયાર નથી હોય. એના તમે સમજો 215 કરતા વધારે સીટો બિનહરીફ થઈ જાય. આ બી એક હનન જ છે ને. તમે મેદાનમાં તો ઉભા રહો તો એકલ દોકલ. હું કહું છું, હાર જીત થાય અલગ વસ્તુ છે. તમારી પાસે આર્થિક શક્તિ ત્યાં નથી લડવા માટેની, નથી બીજી કોઈ શક્તિ, પણ તમે મેદાનમાં તો. હવે કોંગ્રેસનો ઉમેદવાર પોતે સમર્થન જાહેર કરે છે. 1-2 વિડીયો મેં એવા જોયા છે. તો હવે આ કોંગ્રેસે બી આ જ રીતે આ કરે છે. અને ભારતીય જનતા પાર્ટી પાસે બધું જ બળ છે. સામ દામ દંડ ભેદ, પૈસાથી માંડી બધા જ પ્રકારના બળ છે, એ એમાં એપ્લાય કરશે. મૂળ વાત એવી છે કે એક પણ નગરપાલિકા છૂટવી જોઈએ નહીં. ભાજપને એ બીક છે, કારણ કે નગરપાલિકા છેલ્લા 5-7-10 વર્ષથી બધી લગભગ એમની પાસે છે. 2015નું એક ઇલેક્શન બાદ કરતા પાટીદાર સમાજ વાળું, એ પછી લગભગ નગરપાલિકા ભાજપ જીત્યું છે. અત્યારે બી જે 68 છે એમાંથી 56 કરતા વધારે નગરપાલિકા, 56 ની વધારે. બીજું, પબ્લિકને હવે ભરોસો નથી રહ્યો. માનો કે આજે આખું નગરપાલિકાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. કોંગ્રેસને જીતાડી દીધું, કોંગ્રેસના પ્રમુખ બન્યા, ચેરમેનો બની ગયા. પછી એક કોંગ્રેસ પાસે સત્તા કેટલી રહેશે? કારણ કે નથી ને, કાં તો અડધે આખું સામેથી ભાજપના ખીમામાં બેસી જશે, કાં તો ભાજપ એને ચાલવા નહીં દે અને એને તોડી પાડશે. આ આખું વાતાવરણ આ રીતે બની ગયું છે. કોઈ નહીતર હજી બી તમે નળ ગટર અને રસ્તા માટે ઝઝુમી રહ્યા છો સાહેબ. એના માટે આપણે વાતો કરી રહ્યા છીએ, એના માટે આપણે ઝંખી રહ્યા છે કે ભાઈ મને આજે આપણી એક ચેનલ ગ્રાઉન્ડ ઉપર ઉતરી છે. નગરપાલિકાના વિસ્તારમાં વોર્ડ નંબર ફલાણા, વોર્ડ નંબર ઢોકળામાં જાય, લોકો શું કહે છે? સાહેબ, અમારા રસ્તામાં ગંદકીઓ થાય છે, અમારે મચ્છરોનો ઉપદ્રવ બહુ બધો છે, રોગચાળો ફાટી નીકળ્યો છે, સવારમાં પાણી અડધો કલાક આવે છે, રાત્રે આવતું નથી, ઉનાળામાં સાવ નથી આવતું, અમારે હજી એ ટેન્કરોથી પાણી મગાવો. એટલે આપ સહમત છો કે હજુ પણ ગામડાઓમાં કે છેવાડાના જે વિસ્તારો છે એમાં વિકાસ નથી પહોંચ્યો? પાણીની સમસ્યા હોય, રોડ રસ્તાની હોય, ગંદકીની હોય, ભ્રષ્ટાચાર પણ એટલો છે. આપ સહમત છો? જો વિકાસની
એક નિરંતર પ્રક્રિયા છે અને પ્રાયોરિટી ઉપર છે કે કઈ પ્રાયોરિટી આપીને કયું કામ કરાવો છે. જેમ કે ઘણી જગ્યાએ શું થયું છે, નગરપાલિકામાં આરસીસી ના રોડ બની ગયા પણ ત્યાં પાણી નથી પહોંચ્યું, એટલે રોડ મળ્યા પાણી ના મળ્યું. આ પેલા અમારા હરસુરભાઈ ગઢવી કહેતા ને, ગઈ વખતે તમે મને મત આપ્યા, મેં તમને નળ આપ્યો, હવે આ વખતે મત આપો એટલે એમાં હું તમને પાણી આપીશ. એટલે આ એક નિરંતર પ્રક્રિયામાં પ્રાયોરિટી વત્તા કરવું કરાવવું હોય ને. મહેશ પુરોહિત, ભારતીય જનતા પાર્ટીનું માની લો જુનાગઢમાં 3 ટર્મથી શાસન છે, કંઈક નવા જૂનીના એંધાણા વખતે લાગે છે, કારણ કે કોંગ્રેસ એમ કહી રહ્યું છે કે નકરો ભ્રષ્ટાચાર કર્યો છે. બીજું કે પ્રજાએ પણ ક્યાંક જોવો તો નો એન્ટ્રીના બોર્ડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે લગાવ્યા છે. તો શું લાગે છે કે આ કેટલી અસર ત્યાં કરશે એ લાગે છે તમને? મને જરાક જુનાગઢ વાળા વિષય પર મારો એટલો અભ્યાસ નથી, પણ છતાં બી હું તમને કહું છું કે લોકો બે રીતે, હમણાં દિલ્હીનું ઇલેક્શન જ આપણું હમણાં ગયું, બરાબર છે, તો ખાલી કેજરીવાલ વિરુદ્ધમાં ગુસ્સાથી કોઈ વોટ ના આપી દે. સામે એમને એમ લાગે કે ભાઈ અમારી પાસે કોઈ બીજો વિકલ્પ છે, હું કદાચ એવું સ્વીકારી બી લઉં. જુનાગઢનો અભ્યાસ આપને નથી, પણ ખાસ જે હું કહીએ સૌરાષ્ટ્રના પાવરફુલ નેતા, જનસંઘી કહીએ કે ફાઉન્ડર કહીએ, હેમાબેન આચાર્ય. યસ યસ, હું એનો જવાબ આપું છું તમને. બરોબર છે, હવે માની લો કે અમારી જુનાગઢના જે નેતૃત્વમાં તમે કહો છો ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે, શિસ્તબદ્ધ કહેવાતી કેડર બેઝ પાર્ટી જેમાં કાર્યકર્તાઓનું હનન થઈ રહ્યું છે, ઉપહાસ થઈ રહ્યો છે, કોંગ્રેસીકરણ થઈને કોંગ્રેસના નેતાઓને જે ટિકિટ સીધે આવા ઘણા બધા સવાલો આટલી દિગ્ગજ નેતા ઉઠાવે તો પછી પાર્ટીની શું સ્થિતિ છે તો વિચારી શકાય ને મહેશભાઈ. યસ યસ, બિલકુલ એમની લાગણી માથા ઉપર, જે પણ અમારા જે જનસંઘના જૂના નેતા છે એમને જે બી પોતાની લાગણી કે દુઃખ વ્યક્ત કર્યું એ માથા પર, અને તમે બિલીવ કરો કે એ માની લો કે એમનો જે કોઈ બી ફીડબેક છે એ 101% અમારી નેતૃત્વ જે બી એમના સુધી પહોંચશે, અને એમને એમની રીતે જે, કારણ કે એ સ્તર પરથી જે આપણે ડિસિઝન લેવાના હોય એ લોકો લેતા જ હોય છે, અને લેતા હોય છે એટલા માટે નિરંતર બીજેપી તમે જોશો તો અપગ્રેડ કરીને જનતાનો વિશ્વાસ જીતતી હોય છે. અગર અમે કોઈ એક પક્ષ છે, માની લો કોંગ્રેસ, તમારા પાયાના નેતાઓ આવા સવાલ ઉઠાવે તો પછી પાર્ટીના જે હોદ્દેદારો છે અથવા પાર્ટીના દિગ્ગજો છે એમણે વિચારવાનું નહીં? ફક્ત મેં એ જ કીધું છે, નિવેદન આપે. મેં એ જ કીધું છે કે એમના જે ફીડબેક છે એના પર વિચારશે ભારતીય જનતા પાર્ટી, ને એમના હું તમને ઉદાહરણ બી આપું. એમનો ઉદાહરણ નંબર 1, ફીડબેક સાચા એવું તો માનો છો ને તમે? એમણે જે ફીડબેક એક ફેક્ટ આધારિત હોય છે, એક લાગણીમાં આવેલું, કોઈ કશે એમને કશે દુઃખ પહોંચ્યું એમના આધારિત લાગે, એટલે એમનો જે સામૂહિક જે એમના 8-10 સવાલો હોય એમાં 1-2 તથ્ય આધારિત હોય, 1-2 એમને કશે લાગણી ઠેસ પહોંચ્યું એના કારણે હોય, લાગે છે સ્થાનિક નેતૃત્વ તથ્ય છે. નહીં, આ તો તમે કહો છો એટલે મારા ધ્યાનમાં આવ્યું છે. હું જરાક બહાર હતો હમણાં એટલે મારા ધ્યાનમાં બી નથી, પણ આ તો આ ખાલી જસ્ટ એક ઉદાહરણ નહીં, ભૂતકાળની અંદર 2-3 નેતાઓ બોલેલા છે એટલે હું એ જ કહું છું કે ભૂતકાળની અંદર બી ઘણા નેતાઓએ આ રીતના નિવેદન આપ્યા હોય તો ભારતીય જનતા પાર્ટી એને એક ફીડબેક તરીકે સ્વીકારે છે. બરાબર છે, ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ, શું કહો છો? હા, હવે જોઈએ કે કઈ રીતે ફીડબેક તરીકે સ્વીકાર. યસ યસ, હું તમને એક બેઝિક ડિફરન્ટ કહી દઉં. એમના નિવેદન મને ખાલી 30 સેકન્ડ આપી દો. ચલો, બરાબર છે. યસ યસ, હવે એમના ફીડબેકને જો અમે ધ્યાનમાં ન લઈએ તો એ અમને જ પગમાં વાગવાનું છે. બરાબર છે, એ અમને જ પગમાં વાગવાનું છે. ધારો કે એમના જેન્યુઅન જે બી એમણે જે દુઃખ વ્યક્ત કર્યું છે એ જો અમે ડિસિઝન માન્ય ન રાખીએ તો એમની લાગણીનું રિસ્પેક્ટ ના કરે તો અમને જ પગમાં લાગવાનું છે. નંબર 1. નંબર 2, અમારા કોઈ નેતાનું એમના વિરુદ્ધમાં એક બી સ્ટેટમેન્ટ નહીં હશે કે એ તો ભાઈ આવા છે તેવા છે, કોઈ સ્ટેટમેન્ટ નથી. સાહેબ એ તો શક્ય જ નથી, પણ એમણે આ બોલ્યું ને. અરે હા, તો હું તમને એનાથી વિપરીત ઉદાહરણ આપું. આમ આદમી પાર્ટીનો કોઈ એક માણસ પાર્ટી છોડે અથવા તો પાર્ટીના વિરુદ્ધ એટલે એમની પાછળ કૂતરાની જેમ લાગી જાય છે. બરાબર છે. કોંગ્રેસની અંદર કોઈ એક માણસ પાર્ટી છોડે અથવા તો પાર્ટીને G12 કરીને એ લોકોએ ગ્રુપ બનાવીને જ્યારે પેલું કહ્યું તો એમના 40, 50 વર્ષ જૂના નેતાના ઘર પર હુમલો થઈ ગયો હતો. બરાબર છે, બીકોઝ એ લોકોએ. પણ તમારા તો દિગ્ગજ નેતા જેને પાર્ટી ઊભી કરી ફાઉન્ડર છે એ સવાલો કરે છે એટલે આ તમને પૂછવું પડે છે. બાકી તો એ સવાલો યસ, હું એ જ કહું છું કે એમના સવાલો અમારા મોવડી મંડળ ધ્યાનમાં લેતા જ હોય છે. નંબર 1. નંબર 2, એમના વિરુદ્ધમાં અમારા કોઈ પણ કાર્યકર્તા વિરુદ્ધમાં એમના વિરુદ્ધમાં કોઈ સિંગલ સ્ટેટમેન્ટ નથી. એમ કોંગ્રેસની વાત કરીએ તો ઘણા બધા સવાલો કોંગ્રેસ સામે પણ ઉભા છે, કારણ કે જુઓ શક્તિસિંહ બરાબર છે, પ્રદેશ અધ્યક્ષ એમની રીતે કાર્ય કરી રહ્યા છે, પણ પછી સવાલ એ થાય કે શક્તિસિંહ પછી કોણ? સેકન્ડ કેડર કોંગ્રેસમાં તમે શું તૈયાર કરી? અને ત્રીજું કે સતત લડવું, પ્રજાની વચ્ચે રહેવું, સતત કાર્યશીલ રહેવું,
તો ક્યાંક એક જીવંત પાર્ટી લાગે છે, એની પણ ક્યાંક કમી દેખાય છે, શું કહેશો? કોઈ કમીની વાત નથી શક્તિભાઈ. હંમેશા પાર્લામેન્ટમાં આપણે જોયું હશે કે ગુજરાતના એક એક પ્રશ્નો ઉપાડી રહ્યા છે. અને અને જ્યાં જ્યાં એને જરૂર પડે ત્યાં એ પોતે એટલો પ્રવાસ કરી જ રહ્યા છે, એટલે ક્યાંય એ ન પહોંચી વળે એવી કોઈ વાત નથી. સેકન્ડ કેડરની વાત છે તો સેકન્ડ કેડરની અંદર ઘણા લોકો છે અને પાછળ ચાલી જ રહ્યું છે, એટલે પાર્ટીને જ્યારે ચેન્જીસ કરવું હોય ત્યારે પાર્ટી પાસે એના રસ્તાઓ પણ છે. ચલો આમાં પણ મારે મહેશભાઈને એટલું જ કેવું છે કે હા. જે એમને દાખલાઓ દીધા કે આ પાર્ટી કોંગ્રેસ પાર્ટી, નીમાબેન આચાર્ય એને કોઈ પાર્ટી છોડી નથી. એ માણસ જિંદગીભર આખું એનું પરિવાર આરએસએસ માંથી ઊભું થયેલું અને ભાજપના એક એક પાયાની અંદર એ લોકોનું એક એક બ્લડનું ટીપું છે. એ વ્યક્તિએ પ્રશ્ન ઉભા કરેલા છે. એ વ્યક્તિએ પ્રશ્ન પાર્ટીના માટે કર્યા છે. પાર્ટી કયા રસ્તે જઈ રહી છે એ પાર્ટીને દેખાડ્યું કે તમે ખોટા રસ્તે છો. એટલે આજની તારીખમાં ભાજપ જે ચાલી રહ્યું છે એ વિકાસની વાતો એક બાજુ છે, દેશ માટેની વાત એક બાજુ છે, અને લોકશાહીનું ખુલ્લેઆમ હનન કરી રહ્યા છે. ખુલ્લેઆમ હનન. તો કારણ કે મહેશ નકર ઇલેક્શનોમાં કોઈના કોંગ્રેસ ફોર્મ તમારે પરાણે દબાણી અને ના ખેંચવા પડે તો એમના નેતાઓએ પબ્લિક મિટિંગમાં એમ ના કહેવું પડે કે તમે મત નહીં આપો તો તમારા મકાનો નહીં રહે. એમના નેતાઓ ખુલ્લેઆમ એવી ધમકીઓ મારે કે અમે તમને ચીરીને મરચું ભરી દેશું, એવું પણ સૌરાષ્ટ્રમાં પણ બોલાવું. શેખે શું કહ્યું તું? ભાજપ લુખાઓની પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી લુખાઓથી અમે ડરતા નથી. આ વાત તમારા નેતાઓએ પણ કરી છે. ના કરાય ને જાહેરમાં. જો એક વસ્તુ સમજો કે તમે જાહેર પબ્લિક પાસે જ્યારે મત લેવા જાઓ છો ત્યારે તમે પબ્લિકને એવું કહો કે તમે મત નહીં આપો તો તમારા મકાનો નહીં રહે. આ કઈ ભાષા અને કઈ રીત છે તમારી મત માંગવાની? ચલો ઓકે. પ્રશાંત ગઢવી, કેટલી અસર કરતી હોય છે આ બધી બાબતો? નેતાઓ પોતાના મોઢે બોલતા હોય છે, જેમ કે નીમાબેન આચાર્યની વાત થઈ, ગ્યાસુદ્દીન શેખની વાત થઈ, જેમ એમણે કહ્યું તે પ્રમાણે જે પૂર્વ ધારાસભ્ય પૂજા વંશની પણ ક્યાંક વાત થઈ કે એમણે પણ અધિકારીઓને કહ્યું હતું કે પટ્ટા ઉતરી જશે, અને સાથે મહેશભાઈએ કહ્યું એમ કે મકાનો નહીં રહે જો મત નહીં આપો તો, અને આપશો તો રહેશે. મેં શું કીધું? કોઈ વાતો કોઈ રીતે મતદાનમાં અસર કરતી નથી. જો એવું હોત તો ભ્રષ્ટાચારથી માંડી, કારણ કે દરેક વ્યક્તિ ભ્રષ્ટાચારથી પીડિત છે ગુજરાતમાં, એ તો તમને બી ખ્યાલ જ છે. કોઈ પણ સરકારી ઓફિસમાં તમે પોતે જાઓ ને દિલીપભાઈ, હું ક્યાં ના પાડું છું, તમારે ખાલી એટલું નહીં, એટલે તમે એમ કહેશો ને કે હું મીડિયામાંથી આવું છું તો એમ કહેશે સાહેબ જે થતું એ તો કરો, એમ વાંધો નહીં, તમારી થોડું ઓછું કરશું, લોકો જોડેથી વધારે અપેક્ષા હોય. એમ ભ્રષ્ટાચારથી તો કોઈ પણ સરકાર 1 મિનિટ ના ટકે જો ભ્રષ્ટાચારના પેલા ઉપર થતું હોય તો, બરાબર છે. એમ ઘણી વસ્તુમાં પ્રોબ્લેમ ત્યાંના ત્યાં છે જ, પણ આ બધી વિચારધારા, કોઈકના કહેવાયેલા શબ્દો, કોઈકની દાદાગીરી, આ રીતથી મતમાં કન્વર્ટ થતું નથી. એ જ રીતે કોંગ્રેસ એની જે કંઈ સારી વાતો લોકો સુધી મૂકે છે એ મતમાં રૂપાંતરિત થતી નથી. એની પાછળના 2-4 કારણો કદાચ ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી, ગુજરાત બન્યું 1960 થી, આ બધી નગરપાલિકા, અને અત્યાર સુધી શું હતું છેલ્લા 10 વર્ષમાં કદાચ કોઈ સારા એવા ચેન્જીસ, જેમ હમણાં પેલું બ્લોક વાળા પેવર બ્લોક નીકળ્યા છે, નળ સે જલની વાતોમાં ક્યાંક નળ પહોંચ્યો છે, એટલે ક્યાંક જે પહોંચ્યો હોય, જે લાભાર્થી બની ચૂક્યા હોય એ લોકોના મત પડે, એમાં ક્યાંક ખેડૂતોના હોય, ક્યાંક મહિલાઓના હોય, ક્યાંક કિસાન સન્માન નિધિના હોય. આ બધા મતના આધારે જે 30-35% વોટિંગથી જીતવાનું હોય, એમાં તમે કેવી રીતે કહી શકો કે 100% વિકાસ ક્યાં થયો છે ક્યાં નથી થયો? કેવી રીતે કહી શકો 100% લોકો છે આ બધાથી? આનો કોઈ નિચોડ નથી. હા, પ્રશાંતભાઈ, આવા નિવેદનો સામે આવતા હોય છે અને નિવેદનોના આધારે તમારા જેવા રાજકીય વિશ્લેષકો ક્યાંક આકલન કરે કે ભાઈ આવું થઈ શકે છે, બરાબર છે. એટલે સવાલ એ છે કે મહેશભાઈ જે પુરોહિતે વાત કરી, ભારતીય જનતા પાર્ટીના કે કોર્પોરેટરના નગરસેવક જે બને છે એ જનતા સાથે સીધા જોડાયેલા હોય છે. ગટર, રોડ, રસ્તા, પાણીના પ્રશ્નો હોય તો એનું સોલ્યુશન ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી છે. 24/7 ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર લોકોની વચ્ચે હોય છે. અને મતભેદની વાત પૂછી ત્યારે મહેશ પુરોહિતે કહ્યું કે મતભેદ હોય પણ પરિવાર મોટો થતો હોય તો મતભેદ થતા હોય છે. અને કોંગ્રેસની વાત કરી કે તમે પૈસા આપ્યા, ત્યારે એમણે કહ્યું કે વેચાવાવાળી પાર્ટી હોય તો વેચાવાવાળા ઉમેદવારો હોય, એમાં ભાજપ શું કરી શકે? સાથે જ મહેશ રાજપૂતે કહ્યું એમ વિકાસના નામે મત માંગવામાં આવે છે પણ વિકાસ ક્યાંય દેખાતો નથી. ટ્રિપલ એન્જિનની સરકારની વાતો કરે છે, પણ ખાસ વિકાસના નામે જો ચૂંટણી લડતા હો તો પછી શામ દામ દંડ ભેદનો ઉપયોગ કેમ કરો છો, ધમકાવો છો કેમ? આવા સવાલ પણ મહેશ રાજપૂતે કર્યા.
અને રાપરનો વિડીયો એમણે જે વાયરલ કર્યો છે અને વિડીયોની પણ એમણે વાત કરી કે 500 રૂપિયાની નોટો વેચાતી હોય અને એમાં નગરપાલિકાના પૂર્વ ભાજપના સભ્ય હોય જે પૈસા વહેંચતા હતા, આ રીતે ક્યાંક ચૂંટણી જીતવાનો પ્રયાસ છે. અને પ્રશાંતભાઈએ કહ્યું એમ કે લોકોના પ્રશ્ન અને એની ચર્ચા ઓછી થાય છે, પણ નળ ગટર રસ્તા પ્રોબ્લેમ ઘણી જગ્યાએ જોવા મળ્યો છે. અને લોકશાહીનો સાચો મતદાર આ છે કે જે એક શરૂઆત એની મતદાનની થતી હોય છે અને લોકોની સમસ્યાનું પણ ધ્યાન રાખવું જોઈએ, ચર્ચા થવી જોઈએ. આ સાથે જોવાનું રહેશે કે 18 તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે જે સ્થાનિક સ્વરાજ પર કોણ રાજ કરે છે અને કોણ બાજી મારે છે એ ચિત્ર સ્પષ્ટ થશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. મહેશ પુરોહિત, મહેશ રાજપૂત અને પ્રશાંત ગઢવી ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જી ધન્યવાદ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આ હતી ચર્ચા ખાસ સ્થાનિક સ્વરાજના જંગની. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.